એચએમ કિચનમાં આજે આપણે એકદમ હેલ્ધી પરોઠા તૈયાર કરીશું. જેની માટે આપણે થોડા મિક્સ વેજીટેબલ લેવાના છે. તો મેં ફ્લાવર, લીલા મરચાં, પાલક અને કોબીના પત્તા ને નાના મોટા આ રીતનું સમારી ધોઈ અને સાફ કરી અને લીધેલ છે. જેને એક મિક્સર જારમાં આપણે ક્રશ કરીશું. ક્રશ એટલે આપણે પેસ્ટ નથી કરવાની, દળદરું જે આપણે અધકચરું હોય તે રીતનું તેને ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. આ તમારે ખમણવું ના હોય તો તમે આ રીતે પણ કરી શકો છો, અને તમારે ટાઈમ હોય તો તમે ખમણીમાં શાકભાજીને ખમણી લેવાના. ત્યારબાદ અહીં હું લીલી ડુંગળી લઉં છું. લીલી ડુંગળી ના હોય તો તમે તેની જગ્યાએ સૂકી ડુંગળી પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ થોડી કોથમરીના પાન લેશું અને ફરી તેને એકવાર ફેરવી અને આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું. તો તે પેસ્ટને પણ મિક્સ શાકમાં એડ કરી દેવાની છે. તેની સાથે સાથે મેં અહીં 1 થી 1.5 ચમચી જેટલો લસણવાળો મસાલો લીધો છે, જેને થોડું પાણી એડ કરી અને તેની પેસ્ટને થોડી લિક્વિડ બનાવી અને આ વેજીટેબલની અંદર જ આપણે એડ કરી દેવાની છે. તો આ ડુંગળી અને ઓલો વેજીટેબલ જે ક્રશ કર્યા હતા તેને ચમચીની મદદથી મિક્સ કર્યા અને લસણવાળી પેસ્ટને પણ મેં એડ કરી દીધી. લસણવાળી પેસ્ટ તમે લસણ ના ખાતા હોય તો ઓપ્શનલ છે, તમે સાદું મરચું પણ એડ કરી શકો છો. તેની સાથે અહીં લીલી હળદરની ચટણી હું 1.5 ચમચી એડ કરું છું. તે પણ ન હોય તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર યુઝ કરી શકો છો. પણ આ એકદમ હેલ્ધી છે એટલા માટે મેં લીલી હળદરની ચટણી લીધી છે. હવે અહીં મેં આ મિક્સ લોટ લીધો છે, જેમાં આ લોટ મારે મગ, તલ અને જવનો છે. તેની સાથે સાથે મેં બાજરાનો લોટ લીધો અને થોડો ચણાનો લોટ લીધો. તો તમારે 1 થી 1.5 વાટકી જેટલો મિક્સ લોટ લેવાનો, એનાથી અડધો બાજરાનો લોટ લેવાનો અને એનાથી અડધો ચણાનો લોટ લેવાનો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું. આ રીતે મિક્સ લોટ લેવાથી મિત્રો એકદમ સરસ પરોઠા તૈયાર થશે. હવે મેં 1/2 ચમચી હળદર પાવડર અને હિંગ લીધી છે. જે મિક્સ શાક છે તો આપણને પેટમાં કોઈ તકલીફ ના થાય, તેની ગેસ પણ ના થાય, તેની માટે આપણે હિંગનો યુઝ કરીશું. હવે બધું ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેને હાથેથી જ એકદમ સરસ મિક્સ કરવાનું છે. અહીં જરૂર પડે તો જ તમારે પાણી એડ કરવાનું છે, પણ વેજીટેબલની અંદર પાણી હોય છે માટે લગભગ જરૂર નહીં પડે. હું તમને તે પણ બતાવું જ છું. તો આ રીતે લોટને એકદમ સરસ મિક્સ કરતું જવાનું વેજીટેબલની અંદર અને હાથેથી થોડું મસળતું જવાનું. તો એકદમ સરસ લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે. અત્યારે ઉનાળાની ગરમીમાં તમારે સાંજે શું બનાવવું તે પણ પ્રશ્ન હોય છે, અને સવારે બાળકોને ટિફિનમાં શું ભરી દેવું તે પણ પ્રશ્ન હોય છે. તો આ રીતના પરોઠા સવારે તમારી પાસે ટાઈમ હોય તો તમે સવારે બાળકોને નાસ્તામાં હેલ્ધી પરોઠા પણ આપી શકો છો, અને રાતે ડિનરમાં પણ આ રીતના પરોઠા આપણે લઈ શકીએ છીએ. તો તમે જોયું ને મિત્રો, પાણી એડ નથી કર્યું તો પણ એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. મગ અને તલ તમારી પાસે ઘરે હોય તો તેને તમે મિક્સર જારમાં લઈ અને તેનો લોટ પણ ઘરે જ તૈયાર કરી શકો. મેં ઘરે જ લોટને તૈયાર કર્યો છે. હવે થોડું તેલ આપણે એડ કરશું અને લોટને એકદમ સરસ કોણવી લેશું. તો મારો લોટ તૈયાર થઈ ગયો. તેમાંથી મેં એક લોહો લીધો છે અને તેને કોરા લોટમાં ડીપ કરી દેવાનો અને ત્યારબાદ લઈ લેવાનો. તેને આપણે વણી લેશું. એકદમ હળવા હાથે તમારે
આ પરોઠાને વણવાનો રહેશે અને એકદમ તમે જોઈ શકો છો કે એકદમ સરસ તમે તેને વણી પણ શકો છો. તો આ રીતે તમારે પરોઠાને તૈયાર કરી લેવાનું અને લોઢી ઉપર આપણે તેને હવે શેકીશું. તો લોઢી ગરમ થઈ ગઈ હતી અને મેં પરોઠાને લોઢી ઉપર રાખ્યું. એક સાઈડ એકદમ સરસ ચડી ગઈ છે. હવે બીજી સાઈડ થોડીક ચડે ત્યારબાદ આપણે ઘીને લગાવીશું. આપણે હેલ્ધી પરોઠા બનાવીએ છીએ, જેથી આપણે તે ઘીની અંદર જ બનાવીશું. તમે ઘી, બટર, ઓઇલ જેમાં પણ લેવા માંગતા હોય તેમાં બનાવી શકો છો. તે ચોઈસ તમારી છે મિત્રો. અને તમે શેમાં પસંદ કરો છો તે પણ મને કોમેન્ટ કરી જરૂર જણાવશો. આ રીતના પરોઠા તમે પણ ટ્રાય કરો. તમે તમારા મનગમતા કોઈ પણ શાકભાજી એમાં એડ કરી શકો છો. તો આ રીતે પરોઠાનો એકદમ સરસ કલર આવી ગયો છે મિત્રો અને એકદમ સરસ પરોઠું તૈયાર થઈ ગયું છે. તો આ જ રીતે આપણે બીજું પરોઠું પણ ફટાફટ તૈયાર કરી લઈએ. આ રીતના પરોઠા એકદમ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. તો તમે બાળકોને પણ પૌષ્ટિક આહાર તરીકે તમે એને આપી શકો છો અને બાળકો તે હોશે હોશે ખાશે પણ ખરા કે આમાં વેજીટેબલ પણ તમે બાળકોને આ રીતે ખવડાવી શકશો. તો મિત્રો, તમે રાહ કોને જુઓ છો? ચાલો મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ અચૂક કરી દો. ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું પણ શેકી અને તૈયાર કરી લઈએ. આ પરોઠું છે તે ટમેટાની ચટણી, ગ્રીન ચટણી અથવા તો તમને દહીંના રાયતા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો તે ચોઈસ તમારે લેવાની છે કે તમે આને કેની સાથે સર્વ કરશો. તો મેં અહીં ટમેટાની ચટણી સાથે પરોઠાને સર્વ કરી છે. તો ચાલો સર્વ કરી લઈએ. તો આ રીતે મેં તેના પીસ કરી લીધા છે અને સર્વિંગ પ્લેટમાં ટમેટાની ચટણી સાથે પરોઠાને સર્વ કરી લઈશું. તો મિત્રો, આવા નવા આઈડિયા સાથે આપણે HM કિચનમાં ફરી મળીશું. થેન્ક યુ મિત્રો.